હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવવા જઈ રહ્યા છે આપણે સોયાબીનના હરાભરા કબાબ. તો ચાલો મારા કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. પછી એક પેન મૂકીશું. પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. આપણે થોડું મીઠું નાખીશું અને 2 ચમચી જેટલું વિનેગર નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં નાખીશું સોયાબીનની વડી. મેં 2 પાણીએ ધોઈ નાખી હતી એને. હવે તેને બફાવા દઈશું આપણે. બફાય પછી આગળની પ્રોસેસ કરીએ આપણે. તો હેલો ફ્રેન્ડ્સ, આપણા સોયા ચંક્સ બફાઈ ગયેલા છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને તેમાં થોડું ઠંડુ પાણી નાખીશું. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે ઠંડુ થઈ ગયેલા છે સોયાબીન. હવે તેમાંથી આપણે બધું પાણી કાઢી લઈશું. બિલકુલ પાણી નહીં રહેવા દઈએ આપણે એને. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે સોયાબીનમાંથી બધું પાણી મેં કાઢી લીધું છે. તો હેલો ફ્રેન્ડ્સ, સોયાબીનના હરાભરા કબાબ બનાવવા માટે આપણે જોઈશે, મેં રફલી 2 ડુંગળી કટ કરી લીધી છે, 7 થી 8 લીલા મરચાં છે, 1 ટુકડો આદુનો છે, 7 થી 8 લસણની કળી છે. તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને રફલી મેં ધાણા કટ કરી લીધેલા છે. તો હેલો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે ડુંગળી રફલી પલ્સ મોડ પર વાટી લઈશું. ડુંગળી છે, પછી જે લીલા મરચાં લીધા હતા તે, આપણે આદુનો ટુકડો લીધો હતો તે, લસણ અને ધાણા, એ બધું આપણે રફલી ચોપ કરી દઈશું. પલ્સ મોડ પર વાટીશું ફ્રેન્ડ્સ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણું વટાઈ ગયેલા છે ડુંગળીને મરચાંને. હવે તેને એક પેનમાં કાઢી લઈશું આપણે. અને તે જ બાઉલમાં ફ્રેન્ડ્સ આપણે સોયાબીન વાટી લઈશું. સોયાબીન ફ્રેન્ડ્સ આપણે એકદમ ઝીણી વાટવાની છે. ફ્રેન્ડ્સ, આમાં બિલકુલ પાણી નથી નાખવાનું. આપણે પાણી વગર જ આપણે દળ વાટવાની છે એને. સોયાબીન બી વટાઈ ગયેલા છે. હવે એને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. જોઈતા પ્રમાણમાં મીઠું નાખીશું. થોડા કારા મરી નાખીશું વાટેલા. ધાણા જીરું નાખીશું. થોડી હળદર નાખીશું. અડધી ચમચી લાલ મરચું નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું. ફ્રેન્ડ્સ, આપણે 1 ચમચી ભરીને ઘી નાખવાનું છે. અને મેં ઝીણા ધાણા સમારી કાઢ્યા છે તે નાખીશું. 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. પછી જોઈશે તો ફ્રેન્ડ્સ નાખીશું ચણાનો લોટ. હવે હાથની મદદથી આપણે બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, આપણું કબાબનું બેટર તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ ઓન કરીશું.
એક પેન મૂકીશું ફ્રેન્ડ્સ. એમાં તેલ નાખીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે કબાબ બારીશું. તો ફ્રેન્ડ્સ, આપણા કબાબ ભરાઈ ગયેલા છે. હવે આપણે એને ધીમા તાપે થવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય એક બાજુ એટલે પલટાઈ દઈશું. હવે હલો ફ્રેન્ડ્સ, એક બાજુના આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા છે એમ પલટાઈ દીધેલા છે. હવે બીજી બાજુ પણ આપણે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, બંને બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા છે કબાબ. તમે જોઈ શકો છો. હવે ગેસ ઓફ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા તૈયાર છે સોયાબીનના હરાભરા કબાબ. હવે તેને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા તૈયાર છે સોયાબીનના હરાભરા કબાબ. એને તમે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.